નમસ્કાર મિત્રો, હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. અભિવ્યક્તિમાં આજે વાત કરવી છે એક એવા પર્વની જે માત્ર તહેવાર નથી પણ એક જીવંત પરંપરા છે, જે માત્ર ઇતિહાસ નથી પણ એક આખા સમુદાયના અસ્તિત્વ અને અસ્મિતાનો વિજય છે. વાત છે ચૈત્રી બીજની, ભગવાન ઝૂલેલાલ અને દરિયાલાલના પરમ સંદેશની. ચૈત્ર માસની બીજ એટલે કે વસંતનો વૈભવ અને શ્રદ્ધાનો સૂર્યોદય. ઇતિહાસના પાને જ્યારે સિંધના શાસક મિરક શાહના અત્યાચારોનું કાળું વાદળ છવાયેલું હતું, ત્યારે સિંધુ નદીના કિનારે સામૂહિક આરાધનાનો એક દીવો પ્રગટ્યો હતો. એ દીવો એટલે કે ઉદેરોલાલ, ભગવાન ઝૂલેલાલ, એટલે જાણે કે જળની ફિલોસોફી. આ સંદર્ભે કવિ સુરેશ દલાલની એક બહુ સુંદર પંક્તિ મને યાદ આવે છે. નદીને ન ખબર હોય કે એ ક્યાં જવાની છે, નદીને ન ખબર હોય કે એ ક્યાં જવાની છે, પણ એને એટલી ખબર હોય છે કે એને વહેતા રહેવાનું છે. ભગવાન ઝૂલેલાલે પણ એ જ વહેતા જળનો અને ગતિશીલતાનો સંદેશ આપ્યો. તેમણે શીખવ્યું કે સત્યને રોકવા ગમે તેટલી દિવાલો ચણાય, પણ સત્ય તો પાણીની જેમ પોતાનો માર્ગ કરી જ લે છે. જ્યારે સિંધી અને લોહાણા સમાજના પૂર્વજો સિંધુ નદીના તટે એકત્ર થયા, ત્યારે તે માત્ર ભીડ નહોતી, એક સંકલ્પ હતો. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે સમૂહનો વિશ્વાસ એક દિશામાં આગળ વધે, ત્યારે અશક્ય પરિવર્તન પણ શક્ય બને છે. એક વ્યક્તિ કદાચ હારી જાય, પણ સંકલ્પબદ્ધ સમાજ ક્યારેય નથી હારતો. આપણે તેમને દરિયાલાલ, ઝૂલેલાલ કહીએ છીએ. પાણીનો ગુણ છે રસ્તો બતાવવો. તે પથ્થર સાથે અથડાવાને બદલે તેની આસપાસથી માર્ગ શોધી લે છે. જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવે, ત્યારે અહંકાર છોડીને પાણી જેવી લવચિકતા કેળવવી એ જ સાચી સમજદારી છે. ઝૂલેલાલનો મુખ્ય મંત્ર હતો, ઈશ્વર એક છે. આજના વિભાજિત વિશ્વમાં જ્યાં લોકો વિચારધારાના નામે વહેંચાયેલા છે, ત્યાં માણસને માણસ સાથે જોડવો એ જ સાચી આધ્યાત્મિકતા છે. ચૈત્રી બીજ એ માત્ર ઉત્સવ નથી, પણ આપણી જડો સાથે, આપણા મૂળ સાથે જોડાવાનો દિવસ છે. તે યાદ અપાવે છે કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો અને આપણો વિશ્વાસ જ આપણી સાચી મૂડી છે. આ પવિત્ર અવસરે સમસ્ત સિંધી અને લોહાણા સમાજને, અભિવ્યક્તિના તમામ દર્શકોને ઝૂલેલાલ જયંતીની હાર્દિક શુભેચ્છાઓ. આયો લાલ ઝૂલેલાલ, જય દરિયાલાલ.